નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા ધોળેશ્વર ફાટક પાસે આજે એક ચોંકાવનારી અને શરમજનક ઘટના બની છે, જ્યાં અકસ્માત બાદ મગફળી ભરેલી ટ્રકમાંથી નીચે પડેલી બોરીઓની જાહેરમાં લૂંટ ચલાવવામાં આવી હતી। મગફળી ભરેલો આ ટ્રક થાનગઢના આઈએફએસસી ગોડાઉનથી ગોંડલ મિલ તરફ જઈ રહ્યો હતો। ધોળેશ્વર ફાટક પાસે ટ્રક કોઈક રીતે એંગલ સાથે અથડાયો અથવા ફસાઈ ગયો। ટ્રક ફસાતા તેમાં ભરેલી મગફળીની બોરીઓનો જથ્થો અસંતુલિત થઈને નીચે રોડ પર ખાબક્યો હતો। એંગલમાં ટ્રક ફસાતા મગફળીની બોરીઓ નીચે પડી। ટ્રકમાંથી મગફળીની બોરીઓ નીચે પડતા જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા। મદદ કરવાને બદલે લોકોએ માનવતા નેવે મૂકીને નીચે પડેલી મગફળીની બોરીઓની લૂંટ ચલાવવાનું શરૂ કરી દીધું હતું। ટ્રક ડ્રાઈવરના દાવા મુજબ લોકો 50થી વધુ મગફળીની બોરીઓ ઉઠાવીને લઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ થાનગઢ પોલીસ તાત્કાલિક ધોળેશ્વર ફાટક પાસે પહોંચી ગઈ હતી। પોલીસે સ્થિતિ સંભાળીને બાકી રહેલી બોરીઓને સુરક્ષિત કરવાની અને રોડ પર પડેલી મગફળીને ફરી ટ્રકમાં ભરવાની કામગીરી શરૂ કરાવી હતી। 50થી વધુ બોરીઓ લોકો લઈ ગયાનો ડ્રાઈવરનો દાવો। પોલીસે આ લૂંટ ચલાવનારા અજાણ્યા લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે। ટ્રકમાંથી 50થી વધુ બોરીઓની લૂંટ કોના દ્વારા ચલાવવામાં આવી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટના દર્શાવે છે કે સુરેન્દ્રનગરમાં હવે રસ્તામાં પડેલી મગફળી પણ સુરક્ષિત નથી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।